વિચલિત હોય છે કે મારી દીકરીની આ દિવસે લગ્ન છે, આ દિવસે વિદાય છે, પછી મારી દીકરી ચાલી જશે, પછી હું શું કરીશ. એવી જ મનોસ્થિતિ અત્યારે મારી છે, કેમ કે મારે તો એક દીકરી નહીં, મારે તો 36 બાળકોને વિદાય આપવાની. અને આ પ્રસંગ તો દર વખતે આવતો જ હોય છે અમારા માટે. દરેક વખતે 8મું ધોરણ આવે છે. જેમ સુનીતા એની સ્પીચમાં કીધું કે પાનખર પછી વસંત, જેમાં અમારા આવતી સાલ મુનિયાને સુનીતાને આ વર્ગને વિદાય આપવાની છે, એમ આ વખતે તમને વિદાય આપીએ. છતાં પણ પોતાના આખા વટવૃક્ષ જેમ તમને અમે તૈયાર કરેલ છે, અને જ્યારે અમે બીજી શાળાને સોંપીએ છીએ ત્યારે એક માતા પિતા જે જમાઈ જોડે આશા રાખતા હોય છે, એવો અનુભવ કરે છે કે મનમાં અસ્પંજન સાથે હોય છે કે આ જમાઈ મારી દીકરીને મારા ઘરે અમે રાખી હતી એ રીતે રાખશે કે નહીં. એવા ભાવતરણ અત્યારે મારા હૃદયમાં છે. મને એવું થાય છે કે મારા વિદ્યાર્થીઓ આગળ આવતી સ્કૂલમાં જશે ત્યારે એમના જે શિક્ષકો છે, મારી જેમ, અમારા બધા શિક્ષકગણની જેમ એમને સમજશે કે નહીં. એમને તમે સરકારી શાળામાંથી પ્રાઇવેટ સ્કૂલમાં જઈ રહ્યા છો તો તમને એમના પ્રવાહમાં સમાવશે કે નહીં. મને એ પણ ચિંતા રહે છે કે તમે બધા આગળ ભણશો કે નહીં, શું કરશો, બધી જ ચિંતા રહે છે. મારે પોતાને 2 સંતાન છે, મને એમના ભવિષ્યની જેટલી ચિંતા હોય છે એટલી જ ચિંતા મને તમારા બધા માટે છે. અને હું મારા તમામ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરું છું કે તમે જે કરો ખૂબ સારા વ્યક્તિ બનો. કોઈ પણ કામ નાનું નથી, ગમે તે કામ કરો પણ મહેનતથી કમાઓ, ઈમાનદારીથી જીવન જીવો. અને હવે મારા ક્લાસરૂમના મારા કેટલાક અનુભવો છે જે હું તમને શેર કરવા માંગુ છું. અને હું ક્લાસમાં હોઉં છું ત્યારે મને એ દરેક બાબત ચોક્કસ ભાવુક કરે છે. નંબર 1, જાન્યુઆરી મહિનો શરૂ થયો ત્યારથી જ દરરોજ કોઈના કોઈનું રડવાનું ચાલુ હોય. દરરોજ હું ક્લાસમાં જઉં એટલે પહેલા તો મારે બધાને કોઈને એક જણ રડે એટલે બધા ચાલુ કરી દે. ધીરે ધીરે મને પણ અંતરાત્માથી દુઃખ થતું હોય, પણ મારે તો કડક રહેવાનું હોય, હું તો શિક્ષક છું. અને કોઈ વિદ્યાર્થીની આંખ ભીની થાય ને તમામ વિદ્યાર્થીઓ 3 મહિનામાં અમારે જવાનું છે, 3 મહિનામાં અમારે જવાનું છે. આ બધી યાદો મૂકીને એકદમ ગમગીન બની જાય કે અમારે હવે જવાનું છે. પણ હું પણ થોડીક અસ્વસ્થ થઈ જાઉં છું ક્યારેક, પણ બીજી જ સેકન્ડે કડક થઈને સ્વસ્થ થઈને ફરીથી એમની મસ્તી કરું છું. એ હસે છે પણ હું એમની મજાક કરું છું કે એમાં શું રડવાનું હોય. આ તો કાયદો છે કે આપણે આગળ જવાનું છે અને વિદાય દરેક જગ્યાએ આપણે આપતા જ હોઈએ છીએ. અને ખરેખર જીવનમાં કોઈના વગર કંઈ અટકતું નથી, બધું ચાલતું જ હોય છે. તમે જશો તો બીજા બાળક આઠમાં આવશે, તમામનું રિપ્લેસમેન્ટ તો છે જ. હું નહીં તો એના પછી બીજા આવતા જ હોય. કે બધું સમજુ છું, મનથી સમજુ છું. પણ કેટલાક બાળકો, કેટલાક વિદ્યાર્થીઓ મારા પોતાના અંતરાત્મામાં એટલી બધી છાપ અંકિત કરી દીધી છે કે કદાચ અમુક વ્યક્તિઓનું રિપ્લેસમેન્ટ ના હોય. એમને હું સદા યાદ કરીશ. વિદ્યાર્થીઓ રડતા રડતા પણ હસી જાય અને કહે કે ટીચર અમને રડવું આવે છે ને તમે અમારી પર હસો છો, તમને અમારી મસ્તી કરવાનું સૂઝે છે. પણ હા, મારો સ્વભાવ આમ મજાકીયો છે, કડક હું બહુ છું, પણ મારો આત્મા બહુ કોમળ છે ને બહુ મજાક કરવાની મને ટેવ છે. એટલે મારા વર્ગને પણ એવું ભોગવવું પડે છે ઘણી વાર, હું જેની ક્લાસ ટીચર હોઉં. અને મારે તો છેલ્લા કે હજુ તો આપણે વિદાય, હજુ છેલ્લું પેપર છે ત્યારે છે, અને આપણે મક્કમ રહેવાનું છે, ના રડવાનું છે અને ના રડવા દેવાનું છે. પરિવર્તન સંસારનો નિયમ છે અને આ તો એક શરૂઆત છે. હજુ પણ પરિવર્તન આવતા રહેશે અને આપણે એ સ્વીકારવાના છે, એની સાથે જીવવાનું છે અને પોતાનો વિકાસ કરવાનો છે. નંબર 2, વર્ગની થોડીક વિદ્યાર્થીઓ મને સૂચના આપી દીધી હતી કે ટીચર તમે આવતીકાલે સરસ તૈયાર થઈને આવજો. એટલે મેં પૂછી લીધું કે કેમ, હજુ વિદાયની તો વાર છે ને, આજે મારે શું તૈયાર થઈને આવવાનું છે. તો એટલું વાક્ય બોલતા જ વર્ગ પાછો રડી જાય છે, કેમ કે મને વળી મજાક કરવાની બહુ આદત. અને એમની આંખો વિદ્યાર્થીઓની એકદમ ભીની થઈ ગઈ અને એમની આંખમાં મને એક જ સેકન્ડમાં એટલું બધું દેખાઈ ગયું ને, એના એક્સપ્રેસ મારા શબ્દોમાં તો હું કરી શકું એમ જ નથી. એમણે કહ્યું કે ટીચર અમારે તમારી સાથે યુનિફોર્મમાં ફોટો પડાવ્યો છે અને એની ફ્રેમ બનાવી છે અને અમે એક ફ્રેમ વર્ગમાં મૂકીને જઈશું, એટલે તમે એમને ભૂલો નહીં, તમારી સાથેનો અમારા યુનિફોર્મમાં ફોટો મૂકીને જવો છે. સાક્ષી ચુનારા છોકરીએ મને એવું કહેવું હતું, મને આંખમાં આંસુ આવી જ ગયા હતા. પણ મારે તો મક્કમ જ રહેવાનું છે, જો હું રડું તો તમે બધા રડી શકો. અને મારી વાલી દીકરીઓ,
તમારા કરતાં પણ હું તમને વધારે યાદ કરીશ. કેમ કે જ્યારે અમારે છઠ્ઠું ધોરણ આવે છે ને ત્યારે જેમ કેટલાક નિસંતાન મા બાપ હોય છે એવું અમે અનુભવ કરતા હોય છે. અમારા વર્ગમાં બાળકો હજુ તરત નથી આવતા હોતા એટલે અમને તમારી વધારે 1 મહિનો યાદ આવે છે. હિના ટીચરની મને યાદ છે 8મું ધોરણ ગયું તો પહેલા મહિના છોકરા જલ્દી ના આવે છઠ્ઠા ધોરણમાં, એ એમના વર્ગ શિક્ષક પાસે જાય ત્યારે અમે જે નિસંતાન માતા પિતા હોય એવું ઘણીવાર અમે મહેસૂસ કરીએ છીએ. એટલે મારા કહેવું પડ્યું અને હું તમને હંમેશા યાદ રાખીશ. ભૂલવાની નથી. તમે ફોટો કે મૂકો કે ના મૂકો, મારા હૃદયમાં તમે બધા અંકિત થઈ ગયા છો. તમને હું રિસેસમાં રમતા જોઉં છું ને બધાને ટોળું વળીને ઊભા જાઓ છો ત્યારે તમે એકબીજા સાથે મસ્તી કરો છો. શાળાના મેદાનમાં દોડતા હો છો. ઉપરથી ઘણીવાર જોઉં છું, ફોટા પાડું છું, વિડીયો લઉં છું. મને મારી શાળાનું જીવન યાદ આવી જાય. તમારું આ મુક્તપણે વિહરવું, આપણું સાથે ડાન્સ કરવું, મારી સાથે મિત્ર જેવી ફરમાઈશ કરવી, એકબીજાના રીસામણા મનાવણા કરવું અને મને વચ્ચે મીડિયેટર બનાવે છે કે ટીચર આ રીસાઈ ગઈ છે એટલે મારે વચ્ચે મધ્યસ્થી બનવાનું, બંનેને મારે સાચવવાનું. અને મને ખાલી જીજ્ઞા ટીચરે કીધું મને ખાલી તરસ લાગે ને હું એમ અટકી જાઉં ભણાવતા ભણાવતા. માત્ર 8મા વર્ગની વાત નથી, તમામ વર્ગમાં જ્યાં હું ભણાવું છું મને તરસ લાગે ને અટકી જાઉં ને હું ખાલી પાણીની બોટલ સામે જોઉં ને તો મારા બાળકોને ખબર પડી જાય છે કે ટીચરને તરસ લાગી છે અને પાણીનું જે બોટલનું ઢાંકણું ખોલીને કવર ખોલીને મને હાથમાં આપે. આવું મારા પોતાના 2 સંતાનો છે તોય નથી કરતા. મારે એમને આપવું પડે છે, 10 વાર માગવું પડે છે. જ્યારે મને તો મારી આંખ પરથી તમે સમજી જાઓ છો કે મારે શું જોઈએ છે, મને શું નથી ગમ્યું. અગર મને નથી ગમ્યું કે મારો મૂડ ખરાબ છે તો તમે ઓટોમેટિક તમારું રૂમ એકદમ શાંત થઈ જાય છે. મારું ફેવરેટ વસ્તુ છે કે તમે મારા ટેબલની આજુબાજુ જ્યારે વિખરાઈ જાઓ છો ને મને બહુ ગમે છે. કદાચ અમુક શિક્ષકને ના ગમે પણ મને બહુ ગમે છે. રિસેસમાં તમારી સાથે બેસવું, આપણે ઘણી બધી રિસેસમાં સાથે ડાન્સ કર્યું. હું હંમેશા યાદ કરીશ. આપણે મૂવી પણ જોયા છે અને મને એવું ધારો કે રમેશભાઈ યાર હાજરી ભરવી છે તો મારે પેનની જરૂર ઉપર જોવું તરત જ 10 બાળકો પેન લઈને આવી જાય છે અને મારી માટે ધર્મ સંકટ થઈ જાય છે કે મારે કોની પેન લેવી. કેમ કે હું તમને તમારામાંથી એકઈને હું પ્રાથમિકતામાં નહીં મૂકી શકું કે ભાઈ આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર. કેમ કે મારા વર્ગના 36 બાળકો મારી માટે એક જ હરોળમાં છે. એને હું ક્યારેય આ પહેલો આ બીજો ભણવામાં નબળું છે કે ભણવામાં સારું છે એમને હું કોઈ પ્રાથમિકતા નહીં આપી શકું. બીજું કે જીવનના તમામ તબક્કે તમે તો નાના છો, તમારા જીવનમાં કંઈ દુઃખ કે એવી કોઈ પરિસ્થિતિ નથી આવતી પણ અમારા જીવનના 365 દિવસ અમે ખુશ નથી હોતા. ઘણીવાર આપણને એકલું મહેસૂસ લાગે છે, ઘણીવાર આપણું હૃદય ભરેલું હોય છે, આપણે ક્યાં જઈને ઠાલવીએ. પણ જ્યારે હું સ્કૂલમાં આવું છું ને ત્યારે હું બધું વસ્તુ ભૂલી જાઉં છું કે મારે આમ જવાનું છે, મારા છોકરા માટે આ કરવાનું છે, તે કરવાનું છે. પણ મારા વાલા વિદ્યાર્થીઓ, આપણો સંબંધ એવો છે ને જોતા હું તમામ મુશ્કેલીઓ ભૂલી જાઉં છું. તમે તો મારો ખભો છો, તમે મને સાચવી, મેં તમને નથી સાચવ્યા, તમે મને સાચવી અને તમે મારો તરત જ મૂડ સ્વિંગ કરી દો છો. અત્યારે ધારો કે હું કોઈ મારી મિત્રનું ડેથ થઈ જાય છે, હું બહુ દુઃખી છું તો તમે મારો મૂડ સ્વિંગ કરી દો છો તરત. કે હું ભૂલી જાઉં છું કે હું દુઃખમાં છું, કે મારા જીવનમાં કોઈ બનાવ બન્યો છે કે કંઈક અણબનાવ બન્યો છે, ભૂલી જાઉં છું તમારી જોડે. અને તમારી સાથે હું પણ 13-14 વર્ષની કન્યા બની જાઉં છું અને મુક્ત ગગનમાં વિહારવા લાગુ છું. તમે મને મારા જીવનના એ એરામાં લઈ જાઓ છો કે હું 13-14 વર્ષની કન્યા છું અને હું તમારી સાથે આ ઉંમરમાં અત્યારે જીવી રહી છું એવી ફિલિંગ મને આવે છે. સ્કૂલ ડેઝની લાઈફમાં હું પાછી જતી રહી. હવે કેટલીક વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ વિશે કહીશ. વર્ગમાં સૌથી વધુ વાતોડી અને મસ્તીખોર અંકિતા. શરૂઆત ત્યાંથી કરીશ. સૌથી વધુ વાલી છે મને, બધા વાલા જ છે પણ ત્યાંથી મને વધારે યાદ આવશે. હા, સૌથી વધારે વાતો કરે, સૌથી વધારે હું બોલી છું પણ એનામાંથી હું એક વસ્તુ શીખી છું કે હું એને બોલું ને તો એ તરત મારા સામું આવે છે. કદાચ એવું વર્તન હું બીજા માટે નથી કરી શકતી. કોઈ મને બોલે કે કોઈ મારી સાથે ખરાબ કરે તો હું એને સામું નથી જઈ શકતી, હું એવું નથી કરી શકતી. પણ તારામાંથી આ બાબત હંમેશા યાદ રાખીશ. અને દરરોજ એના ડબ્બાનું જે ટિફિન આવે ને સૌથી પહેલા એનો પહેલો બાઈટ મારે જ લેવાનો હોય. સૌથી પહેલા જ્યાં સુધી હું એનું ચાખું નહીં એનો ડબ્બો ત્યાં સુધી એ ખસતી નથી. મારે જમવાનું શરૂ કરવાનું હોય, બેલ પડી જવાનું હોય. યાદ કરીશ હંમેશા. દીપાલી, અંકિતા ને જાનકી સૌથી વધારે જો મારા રોષનો ભોગ બન્યા હોય તો આ 3 છોકરીઓ છે. સૌથી વધારે એમને વળી છું અને
બીજી જ મિનિટે હું વઢી છું તોય તમે ભૂલી જાઓ છો કે હું તમને વઢી છું કે મેં તમારી સાથે સારું બિહેવ નથી કર્યું. મને ઘણીવાર ઘરે જઈને એવું થાય કે મેં આવું વિદ્યાર્થીઓ સાથે કર્યું, મને દુઃખ થાય, પણ તમે મારું કરેલું ભૂલી જાઓ છો ને, એ વસ્તુ અમે નથી શીખી શકતા કે ભૂલી જવું, નથી ભૂલી શકતા અમે. આ તમારા જેવી મને બનાવી દો, હું નથી બની શકતી. તમે મને સહજ પ્રેમનો તરત મારો સ્વીકાર કરો છો. હવે છોકરાઓને થોડીક વાત કરીએ. આપણે એવું કહીએ છીએ, લોકોને એવું કહેતા સાંભળે છે કે પુરુષો હોય ને એનો સ્વભાવ વ્યક્ત ના થાય, એ બોલે નહીં, એ કંઈ કહેવા માંગતો હોય ને આપણે એમને સમજવાનું હોય. સાચી વાત છે. મારા વર્ગના જે બાળકો છે ને અત્યંત શાંત છે, કદી બોલતા નથી, પણ હું એમને સમજુ છું. મારા જીવનમાં ઘણા બધા આપણા લાઈફમાં પપ્પા છે, ભાઈ છે, મિત્રો છે, ઘણા બધા પુરુષો છે, અને દરેકને મારું નામ જ દ્રષ્ટિ છે અને મારું કામ પણ આ છે. હું સમજુ છું કે એમના મનમાં શું ભાવ છે. એમને કદી મને રોયા નથી અને રડતા નથી, પણ હું એમને સમજુ છું, એમને મહેસૂસ કરું છું. છોકરાઓ કઈ બી હું મને કહ્યા વગર તરત સમજી જાય છે ટીચરને શું જોઈએ છે. ટીચર તમારે આ એમને તરત ખબર પડી જાય છે કે મારે હું શું ચાહું છું. અને એમની એક હેબિટ બની ગઈ છે કે ટીચરનો પડ્યો બોલ ઝીલવો એટલે હેબિટ. કદાચ દીકરીઓ એવું કર્યું હશે કે કદાચ મેં મારે 2 વાર કહેવું પડે, પણ આ પુરુષ વર્ગને એવું એક વાર કહીએ કે આવું કરવાનું છે, પછી એવું જ કરે, પછી જીવનમાં બીજી વાર ના કહેવું પડે કે તમે આવું કરો. પણ એ કઈ ના બતાવતા. અને દીકરીઓ જેમ મને કહે કે ટીચર અમે તમને યાદ કરીશું, અમે આમ કરીશું, તેમ કરીશું. છોકરાઓએ મને કંઈ નથી કીધું, છતાંય હું સમજુ છું કે મને એ લોકો યાદ કરશે જ, ભલે નથી કીધું. ચલો છોકરાઓની થોડીક વાત. એમના ચહેરાના ભાવ હું વાંચી શકું છું હંમેશા. રોહિતનું ભલે ભણવામાં ધ્યાન ન હોય, પણ કોમ્પ્યુટરમાં તું માસ્ટર છે, કેમ કે આખા ક્લાસનો જે ગૂગલ ક્લાસરૂમ મને નથી આવડતું હજુ, એ છોકરો હેન્ડલ કરે છે. વર્ગનો હિતેશ જે પોતે વર્ગ શિક્ષક હોય એમ બાળકોને શિસ્તમાં રહેવા વઢે છે. મેં એક જ વાર કહ્યું કે પગ ઊંચે રાખીને નહીં બેસવાનું, તમારે તો સાહેબો બનવાનું છે. તમે આવી રીતે બેસવાની પહેલેથી ટેવ પાડશો, તમે જીવનમાં કેવી રીતે સાહેબો બનશો. પણ એક જ વાર મેં કીધું, ગમે તે રૂમમાં ગમે તે ટીચર ભણાવતા હોય, પગ ઊંચા રાખીને નહીં બેસવાનું. આપણે બેન્ચમાં બેઠા છીએ, આપણે જમીન પર થોડી બેઠા છીએ. આપણે જમીન પર રહેવાનું છે, આપણે આસમાનમાં ઉડવાનું છે. ને આપણે એ રીતે આપણામાં એવી આદતો કેળવવી પડશે ને, તો બીજા આપણને કોઈ ના કહી શકે. એટલે હિતેશ સતત બધાને બોલ કરે એટલે છોકરાઓ ના ગમે, પણ એક વર્ગ શિક્ષક જેમ બિહેવ કરે છે. આચાર્ય સાહેબને પણ બહુ વાલો છે અને એક ઓલરાઉન્ડર બાળક છે. ભલે ભણવામાં થોડી એની કચાશ છે, પણ બીજી બધી બાબત એટલી બધી છે. અને હું આશા રાખું કે હિતેશ એનો જે એના પપ્પાનો ડેરી ઉદ્યોગ છે, ભલે ના ભણે પણ ઓનલાઈન બિઝનેસ કરે. અને હું ને જીજ્ઞાને જમવા બેસીએ ને તો હું ઓનલાઈન બુક કરું છાસની થેલી, અને ઓનલાઈન કોક મને છાસ આપવા આવે. તારો આટલો બધો બિઝનેસ થાય એવો હું તને શુભેચ્છા આપું છું, બરાબર. અને જ્યાં જઈશ તું ત્યાં નેતૃત્વ કરીશ, નેતા બી બની શકીશ. હવે રાજેન્દ્ર વર્ગનો એકદમ શરમાળ છોકરો, જેને મારી સામે કદી આંખ મિલાઈને વાત નથી કરી, સતત ગભરાય. અને તમારા બધામાંથી હું ઘણી બધી બાબત શીખી છું, ઘણી બધી બાબત. સિદ્ધાંત, ભાવિન, કાવ્ય, તુષાર, સાહિલ, અંકિત વસાવા, અંકિત ઠાકોર, બધા બાળકો એક જ વસ્તુ મારી સામે રિક્વેસ્ટ કરે કે ટીચર અમારે પહેલી બેન્ચે બેસવું છે, એ પણ તમારી આગળ. તમારી જે પહેલી બેન્ચ છે તમારે ત્યાં જ બેસવું છે. હવે ટીચર માટે હંમેશા ધર્મ સંકટ થઈ જાય કે પહેલી બેન્ચે કોને બેસાડે. એટલે મારા મનમાં એવું વિચારે કે મારે એક એવી મોટી બેન્ચ બનાવી છે ને પાછળ છે એવી, જેમાં 36 એક સાથે પહેલી બેન્ચે આવી જાય. એટલે કોઈને એવું થાય જ નહીં કે અમને પહેલી બેન્ચીસ ના મળી. મેં તમને કહ્યું કે આપણે કેવી બેન્ચ બનાવી દઈએ જેમાં બધા એક સાથે પહેલી જ બેન્ચે આવી જાય, કોઈને એવું ના થાય કે ટીચર અમારી નજીક નથી. અને પછી છોકરા એકદમ ખડખડાટ હસવા માંડે, એ મને બહુ યાદ આવશે. મારો વર્ગ મને બહુ ખાલી લાગશે, તમારું ખડખડાટ હસવું, ગુંજવું મને વધારે એકલું મહેસૂસ કરાવશે. તમારો ખડખડાટ આ રૂમમાં સદાય કેદ થઈ જશે. પણ આવજો તમે ફરીથી આપણા વર્ગમાં આપણે હસીશું. અમુક વિદ્યાર્થીઓની ફરીથી વાત કરું. બિંદિયા, સુનીતા બહુ દાદાગીરી કરે ક્લાસમાં, પહેલા બેન્ચે બેસવા માટે. એમની દાદાગીરી મને કાયમ એકાંતમાં બેઠી હોય ને એમને જોઉં ને દૂરથી તો મને બહુ હસવું આવે, બહુ હસવું. આપણને એવું લાગે કે છોકરી નથી બોલતી, પણ આખા ક્લાસમાં દાદાગીરી કરતો હોય. ખરેખર દીકરીઓ એવું બનવી જ જોઈએ. હું મારી રૂમની 24 છોકરીઓ છે, તમામ એવી દાદાગીરી કરે કે છોકરો તમને જોતા દૂર ભાગી જાય. હું તમારે જેટલી હતી ને મારે એવું જ હતું. હું સ્કૂલમાં ભણતી ત્યારે તો કોઈ છોકરાએ મારી સામે આંખ ફૂટાઈને જોઈ નથી કે ભાઈ હું મારા ભાઈ બહેન સાથે એ લોકો રમતા કે કંઈ થતું
તો હું વઢવા જો એની પહેલા બધા ગાયબ થઈ જતા. તમારું બી એવું હોવું જોઈએ, કોઈ તમારું નામ ના લે. તમારે બી એવું કડક. અને તમને બેન જોઈને મને તો બધી દીકરી આવું દાદાગીરી વાળું આ જમાનામાં તો બનવું જ જોઈએ. બનવું જોઈએ ને. એ જમાનો હવે આપણે સાદા સિમ્પલ બનવાનું નથી. હવે તમારે સ્ટ્રોંગ બનવાનું. હવે છે હિરલ અને અર્ચના, વર્ગના એકદમ દમદાર ચહેરા. અર્ચનાએ થોડી ભૂલો કરી છે, પણ એણે જે સારું કરેલું છે આપણે ભૂલીશું નહીં. અમુક ભૂલો માણસની ઉંમર પ્રમાણે થઈ જાય. મારી બી મારી ઉંમર પ્રમાણે થઈ હતી, તમારી પણ થાય. અને મારા વર્ગનું હંમેશા લોકોએ નામ રોશન કર્યું છે. આજે પણ નંદિની, અર્ચના, હિરલ, મારે માઇક પકડવાની જરૂર નથી પડતી જ્યારે મારો વર્ગ આટલો દમદાર છે. તમારા બેની હંમેશા આંખ ભીની હોય છે, હિરલ, નંદિની, અર્ચના. અને જ્યારે હું તમને એવું કહું ને કે ટીચર તો મળવાના જ છે, તમને બીજા ટીચર તો મળવાના જ છે ને, આ નહીં તો બીજા, રિપ્લેસમેન્ટ તો બધાનું છે, તો તરત જ મારાથી રીસાઈ જાય છે. આ બધું મને યાદ આવશે. તમે મારાથી રીસાઈ જાવ છો બધું. નવ્યા એટલે કે ખૂબ ઓછી બોલતી છોકરી, આંખોથી ખૂબ કહી જતી છોકરી. નંદ